આપે અમારી જય શ્રી કૃષ્ણ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જય શ્રી કૃષ્ણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને આપને નવા નવા વિડીયો આવતા રહે અને આ વિડીયોને લાઈક અને શેર કરો. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવ સ્વીયાનાંતાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ. યદનુગ્રહતો જંતુ સર્વ દુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષિરાબ્ધિશાયિનम् લક્ષ્મી સહસ્રલીલાભી સેવ્યમાनं કલાનિધિम्. ચતુર્ભિશ્ચ 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 ત્રિભિस्तथा ષડ્ભિર્વિરાજતે યોऽસૌ પંચધારદયે મમ. તો મારા વાલા, પુષ્ટિ માર્ગીય વ્યાવહારિક નિયમો પ્રોટોકોલ્સના આપણા ક્રમમાં ઘણી બધી વસ્તુઓ આપણે રોજબરોજના જીવનમાં જે એક વૈષ્ણવ તરીકે, એક સનાતની પ્રજા તરીકે આપણે પાળવી જોઈએ, અને અનફોર્ચ્યુનેટલી જે આજે નથી પડાતી એને આપણે ઘણી બધી ચર્ચાઓ કરી મારા વાલા. નિબંધમાં શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે અધુનાતુ કલૌ સર્વે વિરુદ્ધાચાર તત્પરા સ્વાધ્યાયાદિ ક્રિયાહીના તથાચાર પરાંગમુખા. આપના એ વાક્યો આજે કેટલી હદે તાદ્રશ થઈ રહ્યા છીએ એ આપણે જોઈ શકીએ. આપ આજ્ઞા કરે છે કે અધુના, કે હમણાં, અધુનાતુ કલૌ સર્વે, આ કલયુગમાં જેટલા કોઈ છે વિરુદ્ધાચાર તત્પર, કે બધા વિરુદ્ધ આચાર કરવામાં જ તત્પર થઈ ગયા છે. એ વસ્તુ આજે આપણે તાદ્રશ જોઈ શકીએ કે આચાર પ્રથમો ધર્મ જે આજ્ઞા કરી છે, પણ એ આચારમાં જે આપણા લોકો મોઢું બગાડે છે. ચાહે અપ્રસની બાબત હોય, ચાહે રજસ્વલાની બાબત હોય, ચાહે સૂતક પિંડરું હોય, તો આશૌચ શું છે, આપણે શું કામ પાળવું જોઈએ? પેલો તો પ્રશ્ન એ છે. જો આચાર પ્રથમો ધર્મ, એમ વેદ કહે છે કે પેલો ધર્મ આચાર છે. આચરણ એક રીતે આપણી આંતર અને બાહ્ય શુદ્ધિના માટે છે. આપણે સૂતક કે પિંડરું કે પાડીએ છીએ, રજસ્વલા પાડીએ છીએ, તો એ કોઈ બીજા માટે નહીં મારા વાલા, પણ આપણા હિત માટે, આપણી શુદ્ધિ માટે શાસ્ત્રએ આપણને આ આચાર દેખાડ્યા છે. પણ આજે જેમ આચાર્ય ચરણના વચનો તાદ્રશ થઈ રહ્યા છીએ, આપણે જોઈ શકીએ કે વિરુદ્ધાચાર તત્પરા, કોઈ જાતના આચરણ ને જીવનમાં ફોલો કરવાનો ઇન્ટરેસ્ટ કેટલામાં રહ્યો છે? બધા આનાથી ભાગવા માંગે છે. હવે જે કઈ વર્ણાશ્રમ ધર્મ છે, આચાર્ય ચરણ આજ્ઞા ઘણા એમ કે આપણે તો સેવા કરીએ, સેવા સિવાય આ બધું તો વેદનું તો ઠીક છે, એ કઈ પડાય કે ના પડાય એ બહુ જો ભાવ મહત્વનો. મારા વાલા, સેવામાં શુદ્ધિ રહે એટલા માટે જ આ બધા આચાર જરૂરી છે. હવે ઘણાઈને એમ હોય કે આ બધું તો પુષ્ટિ માર્ગમાં છે, બીજા ધર્મ સારા, જેમ સ્વામિનારાયણ કે ઈસ્કોન વાળા કે કોઈ ઘણા યંગસ્ટર્સ આવીને મને કહ્યું કે ઈસ્કોન કે સ્વામિનારાયણ વાળા તો કોઈ પાળતા જ નથી સૂતક કે પિંડરું. તો નથી પાળતા તો એ એમની ભૂલ છે. કેમ કે પુષ્ટિ માર્ગને ખાલી આ લાગુ નથી પડતું. ચાહે તમે મરણ આશોચ હોય, ચાહે જનન આશોચ હોય, એટલે કે પિંડરું હોય, સૂતક હોય કે અટકાવ, આપણે જેને રજસ્વલા કહીએ, સ્ત્રીઓનો માસિક ધર્મ હોય, આ ખાલી પુષ્ટિ માર્ગીઓ માટે નથી મારા વાલા, આ સનાતન પદ્ધતિ છે.
પણ અધુના તું કલૌ સર્વે વિરુદ્ધાચાર તત્પર, હવે વિરુદ્ધ આચારમાં જ તત્પર થઈ ગયા છે. તમને એક બહુ જ દુઃખદ વાત કહું, જે હમણાં છેલ્લા 6-7 મહિનાથી મારા ધ્યાનમાં વિશેષ આવી છે કે વિદેશ જાય ને, અત્યારે વિદેશમાં વિગનિઝમ બહુ વધી ગયું છે. વિગનિઝમ એટલે કે કઈ માંસાહાર છોડી દે, માંસાહાર ભી છોડી દે ને ડેરી પ્રોડક્ટ્સ ભી છોડી દે, કે દૂધ કે દહીં કે એવું ભી નહીં કઈ. એ વાછડા માટે છે, આપણા માટે નથી. ધોળિયાઓ એવા વિચારથી જેને ધર્મ સાથે લેવા દેવા નથી, એ બધું ત્યાગ કરી દે ને આજે આપણામાં, ઇવન હું તો કહું રાજકોટ, અમદાવાદ, મુંબઈ, ઇન્ડિયા આખામાં જ્યાં જ્યાં વૈષ્ણવ વસ્તી વધારે છે, વૈષ્ણવના છોકરાઓ જ નોનવેજ ખાવા માંડ્યા છે. ચાહે પટેલ કયો, બ્રાહ્મણ કયો, લુવાણા કયો, બધા જે ઘરોમાં એ આચાર પેઢીઓથી ચાલતો આવતો હતો, ત્યાં હવે એ વિરુદ્ધ આચાર ચાલુ. હવે ખાણીપીણી નો એવા અશુદ્ધિમાં હોય તો પછી આચારનો તો અપેક્ષા રાખવી જ બહુ દૂરની વાત છે મારા વાલ. અને સાવ ભૌતિક રીતે વિચારીએ તો એ સાયન્ટિફિકલી પણ આપણે આપણા પેટમાં શું નાખીએ છીએ એના માટે આપણે ગંભીર થવું જોઈએ. તો આ તો રહી વિરુદ્ધ આચારની વાત. પછી જૂઠણનું, અડવા કરવાનું, આ તે. હવે ઘણા એમ કે ભાઈ મરવાના હતા એ તો મરી ગયા, હવે અમારે શું લેવા દેવા, ત્યાંથી આવીને કેમ નાવું જોઈએ, કે ક્યાંય બેસવા ગયા તો આવીને કેમ નાવું જોઈએ. જો સાયકોલોજીકલી કે સાયન્ટિફિકલી આનો વિચાર કરીએ તો આપણા વડવાઓએ બહુ વિચાર કરીને બધી રીતો રાખી છે. એની પાછળ કંઈક ને કંઈક વિજ્ઞાન છે. આધુનિક મનોવિજ્ઞાન, તમે બહુ સ્ટ્રેસમાં, ડિપ્રેશનમાં હોવ ને તો તમારા જે સાયકેટ્રિસ્ટ હોય ને, ડોક્ટર, એ એમ કે રાતે ઘણા એને વિચારવાયું હોય, સ્ટ્રેસ હોય, નીંદર ના આવતી હોય, તો ડોક્ટર એમ સલાહ દે કે રાતે શાવર લઈને પછી શું કામ? કે તમે જ્યારે સ્નાન કરો ને તો એક રીતે તમારી અંદરની નેગેટિવિટી જે છે ને એ બધી હળવી થઈ જાય. નાઈને તમે હળવા થઈ જાઓ તો નીંદર સરસ આવે. બરોબર? આ સાવ સિમ્પલ વસ્તુ, નાની વસ્તુથી હું સમજાવું છું કે આપણે કોઈ એવા જગ્યાએ ગયા કે જ્યાં કોઈનું મરણ થઈ ગયું છે, તો સ્વાભાવિક છે કે વાતાવરણ કેટલું દુઃખથી ભરેલું, કેટલું નેગેટિવ હશે. સ્વાભાવિક છે. આપણા ઘરમાં થયું હોય તો આપણે બી દુઃખથી ભરાયેલા હોય. એવા વાતાવરણમાંથી એવી નેગેટિવિટી તમે ઘરમાં ન લઈ આવો, એટલા માટે આપણે ત્યાં જૂનામાં તો નાઈને ઘરમાં ગરતા હો, નદીએ નાવા જતા અને ક્યાંક તળાવમાં નાઈને પછી ઘરમાં ગરતા. એ બધી સિસ્ટમ તો વર્ષો પહેલાની ભૂસાઈ ગઈ. પણ અમારે બાળકોમાં હજી રીત છે. વૈષ્ણવોમાં કેટલા પાળે છે, નથી પાળતા, આઈ ડોન્ટ નો. પણ બાળકોમાં હજી રીત છે કે ક્યાંય બેસવા ગયા હોય, કોઈ વહી ગયું ને આપણે ખરખરો કરવા જાય, બેસવા જાય, બરોબર? ઘણા એમ કે અમે તો અહીંયા કોઈને અડ્યા જ નથી, તો પછી નાવાની શું જરૂર? આ બધા દલીલું છે. આ બધા લોજિક માણસો લગાડતા હોય છે, આચાર ના પાડે. બાકી નાઈ લીધા, ગરમીમાં માણસ તમે એમને 10 વાર નાઈ લ્યો, 1 વાર નાઈ લીધા તો હું વજન ઘટી ગયું કે હું થઈ ગયું. પણ છતાંય ના કરવું હોય એટલે હોઠ આજા તો ઉત્તર જાજા, એ ન્યાય દલીલું ઘણી બધી દેતા હોય. તો અમારે એ રીત છે કે ક્યાંય બેસવા ગયા હોય ને તો ઘરમાં ગરતા પહેલા પગ ધોવામાં. એ ભી કઈ રીતે કે અમે ગેટ પાસે રોડ બાજુ મોઢું રાખીને ઊંધા ઉભા રહે અને પાછળથી જલ નાખવામાં આવે. જલ ઘરની અંદર ના આવે, બધું બહાર જાય. આની પાછળનું સાયન્સ એ છે કે એ જે નેગેટિવિટી છે ને એ આપણે આપણા ઘરમાં ના લઈ આવીએ. એ જે અશુભ છે એ આપણે આપણા ઘરમાં અંદર ના લઈ આવીએ. આ એ બધી શુદ્ધિ છે. ને પછી આપણે સ્નાન કરીએ એટલે એ શુદ્ધિ આંતર અને બાહ્ય બે રીતે આપણી થઈ જાય. અને આપણા ઘરમાં કોઈ અશુભ વસ્તુ, આ તો ફિઝિકલી ભૌતિક વાત થઈ, પણ આપણે ત્યાં જો સેવા બિરાજતી હોય તો એથી ઉપરનો વિચાર એ છે કે કોઈ પ્રકારની નેગેટિવિટી કે જેમ આપણા બાળકને આપણે દૂર રાખીએ. બાળકને કોઈ સ્મશાને લઈ જાય
કદાચ ઘરમાં મરણ થયું હોય ને તો બાળકને સ્મશાને ના લે, અરે ડેડ બોડી હોય ત્યાં બી ના લઈ આવે બાળક, કે એના માનસિક ઓલા માટે સારું નહીં આ બધી વસ્તુ, એટલે આપણે એને દૂર રાખીએ. તો મારા વાલા, આપણે ત્યાં તો એ બાલ ભાવ ની પણ સેવા છે. તો આપણા બાળક સુધી કોઈ જાતનું દુઃખ, કોઈ અશુભ, કોઈ નેગેટિવિટી ના પહોંચે, એ પૂર્ણ પુરુષોત્તમ બાળક પણ કોઈ લૌકિક બાળક નથી, પણ નંદરાયજી યશોદાજી નો બાળક છે. તો કેટલી સાવધાની આપણે આચારમાં રાખવી જોઈએ. એટલે ઇસ્કોન કે આ કે જો કે એ સંપ્રદાય નથી, સંસ્થાઓ છે, ચાહે બીએપીએસ, સ્વામિનારાયણ કયો કે ઇસ્કોન કયો. અમારા શાસ્ત્રીય ઓલામાં જોવા જાય તો સ્વામિનારાયણ જે મેન શાખા છે એ સંપ્રદાયમાં આવે, બીજા બધી સંસ્થાઓ ગણાય. એવી રીતે ઇસ્કોન છે એ સંપ્રદાય નથી, સંસ્થા છે. મેન શાખા છે એ ગૌડીય મઠ છે, ચૈતન્ય મહાપ્રભુનું, કે જેમાં ઇસ્કોન આવતું નથી. હવે માને ના માને કોઈ, મારા તો ઇસ્કોનમાં બી ઘણા બધા ફ્રેન્ડ્સ છે. તો આ બધી ચર્ચાઓ થતી હોય તો એક મને કીધું કે સૂતક અને પિંડૃ ઇસ્કોન ના જ છે. સૂતક અને પિંડૃ એ તો બધા દેહના ધર્મો છે. આપણે તો આત્મા છીએ, આત્માને આ કઈ લાગે વર્ગે નહીં. વાત બહુ સાચી. તો કોઈ આવીને તમને ગારું ઠોકી જાય કે બે ચાર લાફા મારી જાય તો શું કામ ગુસ્સે થાવ છો? એ તો દેહને માર્યું, આત્માને થોડી માર્યું. ગાર તો દેહને દીધી, તો હું તમને ચાકુ મારી દઉં, કહી દઉં મેં ક્યાં તમારી આત્માને માર્યું, મેં તો દેહને માર્યું. એક વાત સમજો કે યાવત દેહાભિમાન, મહાપ્રભુજી બહુ સ્પષ્ટ આજ્ઞા કરે છે. જે કોઈ વૈષ્ણવો છટકબારી કરતા હોય સાંભળી લેજો કે આપણે પુષ્ટિ માર્ગમાં એ કઈ નથી, આપણો તો ભાવનો માર્ગ છે ને સેવાનો માર્ગ છે. ને ખરેખર સેવામાં રુચિ હોય ને નિષ્ઠા હોય તો બહુ ઉત્તમ વાત છે. પણ એ જ વસ્તુને પોતાના સ્વાર્થ માટે ઉપયોગમાં લેવી, છટકબારી માટે, એ બહુ હીનમાં હીન વસ્તુ છે. તો મહાપ્રભુજી આપ આજ્ઞા કરે છે કે જ્યાં સુધી દેહનું અભિમાન છે, દેહનું ભાન છે, એટલે કે ભૂખ લાગે, તરસ લાગે છે, નીંદર આવે છે, દેહના ધર્મો હજી વિદ્યમાન છે, એવા ઓલો જેમ વાર્તા સાહિત્યમાં આવતું કે સત્સંગમાં મગન થઈ જતા 6 મહિના ની મારા કલાક અહીંયા હરખા બેહી ન થકતા, એમાંય હોવું પડે છે. તો દેહનું ભાન તો છે, એ તો 100% વાત છે, બરોબર. કેમ કે એ તો ધારો 3 વર્ષથી કેવું કહું જ છું, ચાલુ જ છે. હવે કલાક આપણાથી સત્સંગમાં એવા મગન તો થઈને જ જાતા કે બધું દેહ ધર્મો ભૂલાઈ જાય, ખાવા પીવાનું ભૂલાય, ભેગું ખાવાનું ચાલતું હોય ક્લાસમાં. એકવાર એક ભાઈ મસ્ત મજાના સેન્ડવીચ ને પીઝા ને લઈને આખો પરિવાર બેઠું હતું, જ્યાં ફિલ્મ જોવા બેઠા. તો આ બધું તો છે, હજી ગયું નથી. આપણે ભલે બોલવું એમ કહીએ કે આપણે તો આત્મા છીએ, દેહના ધર્મો આપણે પાળવાના. અરે મારા વાલા, કોક 2 લાફા મારશે તો એ બધું આત્મજ્ઞાન નીકળી જાય. તો એક વાત સમજો કે સ્પષ્ટ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જ્યાં સુધી દેહનું ભાન છે ત્યાં સુધી વર્ણાશ્રમ ધર્મ લાગુ પડે છે ને પડે છે. પછી તમે ન પાડો એ તમારી વસ્તુ છે, પણ હિન્દુ માત્ર ને, સનાતન પ્રજા માત્ર ને આ આચાર પરંપરા લાગુ પડે છે. એમાં 2 મત નથી કોઈ. હવે આપણે શું કામ નજરે આવી ગયા વધારે? કેમ કે બીજા બધા એ મૂકી દીધું, આપણે પકડી રાખ્યું. એટલે આપણે ચિતરાઈ ગયા કે આ તો પુષ્ટિ માર્ગીઓ. ભાઈ, પુષ્ટિ માર્ગીઓ પૂરતું નથી. આ સનાતન પ્રજા માટેના નિયમો છે. વેદ છે એ બધા સંપ્રદાયોને લાગુ પડે છે. જે કોઈ વૈદિક સનાતન પદ્ધતિમાં રહેલા છે એ બધાને વૈદિક વર્ણાશ્રમ ધર્મો લાગુ પડે છે, એકલા પુષ્ટિ માર્ગને નહીં. એ વાત સ્પષ્ટતાથી આપણે દરેકે પેલી જાણી લેવી જોઈએ. પેલા આપણે રજસ્વલાને લઈને અમુક વસ્તુ ક્લેરિટી લઈ લઈએ, પછી આગળ આપણે. જો કે આ સોચનો જે ક્લાસ છે આપણો, આઈ થિંક 2 કે 3 ક્લાસ ચાલશે આમાં. અને
સૂતક ને લગતા પ્રશ્નો મેં ચેટબોક્સ આજે નથી ખોલ્યું, કેમ કે પછી ઓલું ચાલુ થઈ જાય કે મામાનું કેટલું લાગે ને ફઈબાનું કેટલું લાગે ને સાસુનું શું લાગે ને આનું શું લાગે ને એ બધી ડિટેલ આસોચ દર્પણ પુસ્તક હું તમને શેર કરી દઈશ. એમાં એ બધી ઝીણી મોટી ડિટેલ્સ તમને પ્રાપ્ત થઈ જશે. મેઇનલી આપણે એ માળખું સમજવાનું છે કે એ આચારનું જે માળખું આપણી સનાતન પદ્ધતિમાં છે એ શું છે અને કેવી રીતે એને આપણે ફોલો કરવાનું છે. તો વર્ણાશ્રમ ધર્મ અનુસાર આપણી બધી આચાર પરંપરા, જે વૈદિક સનાતન પદ્ધતિની આચાર પરંપરા છે, એ જ પુષ્ટિ માર્ગમાં આપણે ગ્રાહ્ય છે, કેમ કે આપણે સનાતનને અંતર્ગત જ આવીએ છીએ, એનાથી જુદા આપણે નથી. તો આચાર્ય ચરણની એ વાણી આજે સાર્થક થાય છે એનું કારણ ભી આપ બતાવતા કહે છે કે સ્વાધ્યાય આદિ ક્રિયાહીન, જે સ્વાધ્યાય હોવું જોઈએ વેદ શાસ્ત્રોનો, બ્રાહ્મણોનું સ્વાધ્યાય નથી રહ્યું, વૈષ્ણવોનું જે સત્સંગનું સ્વાધ્યાય, જપપાઠનું સ્વાધ્યાય એ ઓછું થતું ગયું. ગામડાઓ ખાલી થતા ગયા, બધા શહેરમાં આવી ગયા. ગામડામાં તો સત્સંગ પેલા થતા, ઘરના લોકો બધા બેસીને કરતા. અહીં તો ટીવી છે, હોટલું છે, રેસ્ટોરન્ટ છે, અહીં કોઈને ટાઈમ નથી સિટીમાં. તો ઘરમાં જે સત્સંગનો સ્વાધ્યાય આખા પરિવાર સાથે મળીને કરતો, એ પણ ધીમે ધીમે લુપ્ત થઈ ગયું, એ પણ ક્રિયાઓ પૂરી થઈ ગઈ. તો એના કારણે આચારથી વિમુખ થવા લાગ્યા લોકો. હવે જે આચારને આપણી પેઢીઓની પેઢીઓ, રજસ્વલા બાબતની વાત કરું તો આજે સૌથી મોટી સમસ્યા, ઘણા વિદેશીઓ અમને કહે કે વિદેશમાં અમારે બહુ મોટી તકલીફ છે કે કોઈ છોકરી પાડવા નથી માંગતી. એટલે હું એમને કહું કે તમારે વિદેશમાં સારું છે, અમારે ભારતમાં તો આનાથી ખરાબ છે. વધારે પરિસ્થિતિ આનાથી ખરાબ છે કે આચાર કોઈને પાડવો જ નથી. તો રજસ્વલા બાબતમાં ઘણી બધી શંકાઓ, ઘણી બધી દલીલો દેવામાં આવે કે પેલાનો સમય અલગ હતો, હવેનો સમય અલગ છે, આ છે. પણ સાયકોલોજીકલી, સાયન્ટિફિકલી બધી રીતે ઓલરેડી પ્રમાણિત છે. અને મહિનામાં 3 દી આરામ મળે છે. હું તો દરેકને એમ કહું કે જો પુરુષોને રજાના દિવસો ઘણા મળતા હોય, પણ સ્ત્રીઓને તો ઘરનું કામ બી હોય, તો એમ સમજો ને કે 3 દી તમને રેસ્ટ ના મળ્યા. દર મહિને 3 દિવસ રેસ્ટ ના તમને મળ્યા ને યુ ડિઝર્વ ઇટ. તમે ડિઝર્વ કરો છો, તમે આટલું ઘરનું ધ્યાન રાખો છો. હવે જોબે કરવા લાગ્યા છે ઘણા લેડીઝ, તો જોબ ભી કરે, ઘરનું ભી રાખે. તો 3 દિવસ ઘરના કામમાંથી રજા મળતી હોય તો મોજ કરો ને, આનંદ કરો ને, એવું શું કામ ઉપાધિ કરો છો? ને સાયકોલોજીકલી ભી ઘણો બધો ફેરફાર એ દિવસોમાં સ્ત્રીઓમાં થતો હોય છે, જે ઓલરેડી વિજ્ઞાનનો વિષય છે. આપણો આ વિજ્ઞાનનો ક્લાસ નથી. ક્યારેક એવું હશે તો એ પણ આપણે એક્સપ્લોર કરશું જરૂરથી. હવે પુષ્ટિ માર્ગમાં જ નહીં, પણ હિન્દુ માત્રમાં તમને કહું, રજસ્વલાનો આ નિયમ તમને કદાચ ખ્યાલ નહીં હોય કે મૂળ જે ક્રિશ્ચન્સમાં પણ પાડવામાં આવે છે. જે મૂળમાં ચાલુ થયું, રોમન કેથોલિક્સમાં પણ આ વસ્તુ યહૂદીઓમાં પણ પાડવામાં આવે છે કે યહૂદીઓમાં પણ રજસ્વલા વાળી સ્ત્રી જઈ નથી શકતી એના પૂજાના સ્થાનમાં કે મંદિરમાં. ઇવન ક્રિશ્ચનોમાં પણ, બધામાં નહીં, પણ જે મેઇન રોમન કેથોલિક છે એમાં પણ પાડવામાં આવે છે. પારસીઓમાં પણ રજસ્વલા સ્ત્રી 11માં જઈ શકતી નથી. તો એવું નથી કે આ ખાલી આ નિયમોને આપણે જ ફોલો કરીએ છીએ. લગભગ ધર્મમાં આ વસ્તુ માટે કહેવામાં આવ્યું છે. હવે નિયમ એવો છે કે જે રજસ્વલા સ્ત્રી હોય એને 3 દિવસ સુધી ગુરુ કે ઠાકોરજીની સન્મુખ ના થવું જોઈએ. ઘરની રસોઈ કે ઘરના કપડા એ બધાનો સ્પર્શ ના કરવો જોઈએ. આ પ્રકારની અશુદ્ધિમાં આપણે ના ઘરની સેવામાં સન્મુખ થઈ શકીએ છીએ, ના ગુરુ સન્મુખ કે હવેલીમાં ક્યાંય કોઈ જગ્યાએ
જઈ શકીએ છીએ. અમુક જગ્યાએ એ પ્રકારની પદ્ધતિ બી ચાલુ કરવામાં આવી છે કે રાતે 12 વાગે નાઈ લેવાનું, કે બીજા દિવસે વ્રત કરીને ત્રીજા દિવસે શુદ્ધ થઈ જાય. આ પ્રકારના મનમાનીતા અનેક અનેક પ્રકારો મારા વાલા વૈષ્ણવ સમાજમાં ચાલે છે, જે તદ્દન શાસ્ત્ર વિરુદ્ધ છે. એ શાસ્ત્રીય પ્રમાણ એમાં કોઈ પ્રકારનો હોતો નથી. એટલે શાસ્ત્રીય પદ્ધતિ તો એ જ છે કે ચોથા દિવસે સ્નાન કરી, તે પણ મસ્તકથી સ્નાન કરી, જૂની કંઠી બદલી નવી પહેરીને પછી જ ગુરુદેવ કે ઠાકોરજી સન્મુખ થઈ શકે છે. 3 દિવસ સુધી તો સન્મુખ ના જ જઈ શકે. પ્રાચીન પદ્ધતિ તો એવી હતી કે રજસ્વલા સ્ત્રી દેવ, ગુરુ, પતિ, બાપ કે ભાઈ એની સામે પણ જાતી નહીં. હવે ઘણો પરિવર્તન આવી ગયો છે, પણ આટલું તો આપણે ફોલો કરીએ જ છીએ કે ગુરુ કે ઠાકોરજી સન્મુખ રજસ્વલા સ્ત્રી ન જઈ શકે. અને આની સાથે જેમ મેં કહ્યું કે મોટે ભાગે મનોવિજ્ઞાન અને ગર્ભ વિજ્ઞાન જોડાયેલું છે. પણ આપણો ઈ ક્લાસ નથી સાયન્સનો. ઈ ક્યારેક એ વિષયને પણ આપણે એક્સપ્લોર કરશું કે કેવી રીતે વિજ્ઞાન ની દ્રષ્ટિથી આ પ્રોપર છે, જે આપણા પૂર્વજો પણ જેને ફોલો કરતા આવ્યા છે. હું ચેટ બોક્સ હવે ઓપન કરું છું, એટલે આ વિષયનું કાંઈ બી હોય તો જરૂરથી. તો મારા વાલા, એ પણ એક પ્રકારનું આશૌચ જ છે. રજસ્વલા નો જે ક્રમ માસિક ધર્મનો છે એ પાળવો જોઈએ. જ્યાં પડાતો હોય ત્યાં જ બાળકો ઠાકોરજી પુષ્ટાવાની આજ્ઞા દેતા હોય છે. રજસ્વલામાં જેવી રીતે દર્શન ના થઈ શકે, એવી રીતે પાઠ ભી કોઈ પ્રકારનો થઈ શકતો નથી મારા વાલા. દોરાવાળી કંઠી બદલાવી પડે, ચાહે રેશમી દોરાની કેમ ના હોય. 4th ડે ના સ્નાન કરીને શુદ્ધ થઈને ખાલી દર્શન આદિનો ક્રમ, દંડવત આદિનો ક્રમ કરી શકે. 5મા દિવસથી સેવા બધી કરી શકે છે. દંડવત દર્શન થાય ચોથા દિવસે, 5મે દિવસેથી સેવા કરી શકે છે. ના, ચોથે દિવસે તો ખરેખર રસોઈમાં પણ જવું ન જોઈએ. 3 દિવસનો ક્રમ કરી ચોથે દિવસે માથાબોર નાઈ, કંઠી બદલી. જો સોનાની કે ચાંદીની હોય, મેટલની કંઠી હોય તો એ બદલવાની જરૂર નથી. દોરાવાળી કંઠી હોય તો એ છોવાય, એટલે એ બદલવી જોઈએ. એ બદલીને પછી જ એ સન્મુખ જઈ શકે. દર્શન આદિ ચોથે દિવસે થઈ શકે, દંડવત આદિ થઈ શકે, ચરણ સ્પર્શ સેવા બધું 5મે દિવસથી. રસોઈમાં સામગ્રી કઈ કરવી હોય તો એ 5મે દિવસથી થાય છે. હા હા, પરિવાર સાથે દૂર એમ બેઠા હોય એમાં કોઈ ઉપાધિ નથી. હા, કંઠી મેટલની, ચાંદીની કે સોનાની હોય તો બદલવાની જરૂરિયાત નથી રહેતી. જો કંઠી દોરાની કે હોય તો એ બદલવી જરૂરી છે. પ્રસાદનો ક્રમ થઈ શકે, પણ નોર્મલી ત્રીજા દિવસે ઉપવાસનો ક્રમ કરતા હોય છે રજસ્વલામાં. દરેક લોકો કરે છે નથી કરતા એ જુદી વાત છે, પણ નિયમ એવો છે કે ત્રીજા દિવસે વ્રત કરવાનું હોય છે. હા, આપણે એમાં ભી આવશું, જરૂરથી એમાં આવશું.
આજે તો હું એક ખાલી ઉપર છેલ્લું એક માળખું આપ લોકોને બતાવું છું, પણ આપણે ડિટેલમાં એમાં આવશું. આની પાછળનું સાયન્ટિફિક રીઝન નો પણ વિચાર કરી લેશું, જરૂરથી આવશું. પેલા આપણે શાસ્ત્રીય પદ્ધતિ આખી જોઈ લઈએ, પછી છેલ્લા ક્લાસમાં આપણે આજના સમયમાં કેટલું એપ્લિકેબલ છે, વિજ્ઞાન સાથે કેટલું એ પેરેલલી ચાલે છે, એ બધું આપણે જોશું મારા વાલા. હા, છોવાયેલી અવસ્થામાં તો સત્સંગ શ્રવણ કે એ બધું કઈ થઈ શકતું નથી. અષ્ટાક્ષર થાય, બીજું કઈ થઈ શકતું નથી. હા 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 હા. જો આમાં એવું છે કે આ બધી સંસ્થાઓ, હવે માણસોને શું છે કે આચાર કઈ પાળવો નથી, એટલે જે ધર્મ જેટલી છૂટ આપે એ ધર્મ એટલો વધારે માણસોને વાલો લાગે, અને એટલો એ વધારે ફેમસ થાય. તો જેમ મેં કહ્યું કે સંસ્થાઓમાં ના ટાઈમ નું પાળવામાં આવે છે, ના રજસ્વલા નું કઈ પાળવામાં આવે છે, કે ના સૂતક પિંડ. આ અધોગતિ છે, હિન્દુ સમાજની અધોગતિ છે ને. બહુ દુઃખદ છે કે મંદિરમાં પણ સ્ત્રીઓ રજસ્વલામાં અવસ્થામાં પ્રવેશ કરી લે છે. માણસો સૂતકમાં પણ મંદિરમાં વહી જાય છે. આ સનાતન પદ્ધતિની કેટલી અધોગતિ, કે કેટલું ડિગ્રેડેશન આપણે કહી શકીએ, કે આપણા નિયમો આપણા જ લોકો નથી પાડતા. તો એ અધોગતિ છે, શું કરી શકીએ. જો આપણે ત્યાં 12 થી 12 સુધીનું ગણિત નથી. મેં કીધું ને, ઘણા રજસ્વલામાં એ રીતે કેતા હોય કે રાતે 12 વાગે દી બદલી જાય. નહીં, આપણે 12 થી 12 નું ગણિત નથી ચાલતું. શાસ્ત્રીય પદ્ધતિ અનુસાર આપણો દિવસ સૂર્યોદય થી ચાલુ થાય છે. સૂર્યોદય એટલે કે સૂરજ અડધો ઉદય પામી જાય ત્યારથી આપણો દિવસ ચાલુ થાય. એટલે સૂર્યોદય અગાઉ રાત્રિના કે જો છોવાઈ ગયા હોય તો એ દિવસ ગણવામાં આવે, અને પછી બીજો દિવસ એટલે રાત્રિ 12 વાગ્યાનો આપણે ત્યાં ક્રમ 12 થી 12 નો આપણે માન્યમાં નથી રખાતો. આપણે ત્યાં તો શાસ્ત્ર રીત પ્રમાણે સૂર્યોદય થી સૂર્યાસ્ત. જો રજસ્વલા સ્ત્રીનો ઘણા બધા નિયમો છે જે પ્રાચીનમાં પડાતા, જે હવે નથી પડાતા. એમાંથી ઘણું બધું પરિવર્તન ભી આવ્યું છે ને. ઘણું જો પરિવર્તન થઈ શકે, પણ એની એક મર્યાદા હોય. કોઈ ભી વસ્તુને અમુક મર્યાદા સુધી તમે ચેન્જ કરી શકો, પરિવર્તન કરી શકો. પણ પછી જો બધું જ પરિવર્તન કરવા જાવ તો પછી કોઈ સિસ્ટમ જ ના રહે ને, બધું છૂટી જાય. એનો મેં ઘણી વખત જવાબ આપી દીધો છે. સૂતકમાં કોઈ ક્લાસ ભી ના સાંભળી શકાય, સત્સંગમાં ભી ના બેસી શકાય, પુસ્તક ભી ના આડી શકાય, અષ્ટાક્ષર સિવાય કાંઈ ના થાય. એટલે હવે ઈ પ્રશ્ન પૂછતા નહીં કે સૂતકમાં આ થાય કે ના થાય, ઓલું થાય કે ના, અષ્ટાક્ષર થાય. હવે બીજું પાછું ના કાઢતા કે યમુનાજીની આરતી થાય કે નહીં, ફલાણું થાય કે નહીં, આ થાય કે નહીં. હા, રાતે છોવાવ તો એ દિવસ ગણાય. હા, એ ચાલુ થઈ ગયું છે વિચિત્રતા, કે 2 દિવસ પાળવું ને ત્રીજે દિવસે નાઈ લેવું ને. ખરેખર એ શાસ્ત્રોક્ત નથી.
સૂર્યોદય થી સૂર્યાસ્ત મારા વાલા 12 વાગ્યાનું અંગ્રેજી સિસ્ટમ છે કે 12 વાગે તારીખ ફરે. આપણે તિથિ ફરે એ હિસાબે આપણે ગણાતું હોય, એટલે સૂર્યોદય થી સૂર્યાસ્ત છે. બાકી બધા પોતપોતાને સગવડને સાચવવા માટે મન મનાવવા કે ગમે એ વસ્તુને બેસાડી દેતા હોય કે આવી રીતે ચાલે કે આમ કરવું જોઈએ, એ આપણા બધા મનના ખેલ છે મારા વાલા. આપણી સગવડતા, આપણી અનુકૂળતા સાચવા માટે. બાકી તો જે શાસ્ત્રીય નિયમ છે એ સૂર્યોદય થી સૂર્યાસ્ત છે. 3 દિવસ પૂરા પાળવાના. ચોથે દિવસે ઉપવાસ, ચોથે દિવસે માથું બોરીને નાઈ કંઠી બદલી ને પછી શુદ્ધ થાય. હવે મારા વાલા, આ શૌચ આપણે કહીએ એ 2 પ્રકારનું છે. લખવું હોય તો લખી લેજો. એક જનન આશૌચ. સૂર્યોદય મીન્સ જ્યારે સૂર્ય ઉગે, એ સૂર્યોદય નો સમય. તમે ગૂગલ ભી કરશો ને તો તમારા સિટીનું, હવે તો બહુ બધી સગવડ થઈ ગઈ, કોઈને પૂછવા જવાની જરૂર નથી કે સૂર્યોદય નો ટાઈમ શું છે. તમે ખાલી ગૂગલ કરો તમારું સિટી નાખીને, એટલે સીધું દેખાડી દે કે આટલા વાગે સૂર્યોદય છે, આટલા વાગે સનરાઈઝ ને સનસેટ. ગૂગલ કરી દો તમારા સિટીનું, તમને તરત ખબર પડી જાય કે આ તારીખે આટલા વાગે સૂર્યોદય થશે, આટલા વાગે સૂર્યાસ્ત થશે. સૂર્ય ડૂબે એટલે સૂર્યાસ્ત, સૂર્ય ઉગે એટલે સૂર્યોદય. તો 2 પ્રકારના આશૌચ છે. જનન આશૌચ. જનન આશૌચ એટલે આપણે જેને પિંડરું કહીએ, અને બીજું છે મરણ આશૌચ, જેને આપણે સૂતક કહીએ. હવે વર્ણાશ્રમ માં બંને પ્રકારમાં, જો આ ભી ઘણાઈને ચાલતું હોય છે કે પિંડરું ઓછું હોય ને સૂતક વધારે હોય, 2 સિમિલર જ હોય. જેટલું આ લાગે એટલું ઓલું લાગે, એમાં કોઈ ફેરફાર. હા, નિયમોમાં થોડા ફેરફાર છે, પણ દિવસમાં કોઈ ફેરફાર હોતો નથી. બ્રાહ્મણ ને 10 રાત્રિનું હોય, પિંડરું હોય કે સૂતક, 2 માં એક જ લાગુ પડે. બ્રાહ્મણ ને 10 રાત્રિ. જો આપણે ત્યાં રાત્રિની ગણના છે. સૂર્યાસ્ત થાય ત્યાંથી સૂર્યોદય થાય ત્યાં સુધીની રાત્રિ. 10 રાત્રિ એટલે 10 રાત પૂરી પાડવાની એમ. ક્ષત્રિય ને 12 રાત્રિ હોય, વૈશ્ય ને 15 રાત્રિ, અને શૂદ્ર ને 1 માસ, 1 મહિનાનું સૂતક કે પિંડરું. મારા વાલા, શરીરની કઈ ઉપાધિ હોય તો એમાં ચાલે કે ના ચાલે પ્રશ્ન ના હોય, તો પછી શરીરની અનુકૂળતા છે, ચલાવવું જ પડે. આ તો ક્લાસનો તમારો પ્રશ્ન નથી, એટલે હું બહુ એમાં ડિટેલમાં નહીં જાઉં. જ્યારે આપણે એ વિષય ઉપર આવશું ત્યારે એ વસ્તુમાં આપણે આવશું મારા વાલા. હજી તો આપણે સ્ટાર્ટ કર્યું છે, થોડા હળવા રહ્યો, ધીમા રહ્યો. હજી તો સ્ટાર્ટ કર્યું છે આપણે આ શૌચનું. પછી એમાં આપણે કેટલા ખેલ કરીએ છીએ, શું થાય, બધું આવશે. ડોન્ટ વરી, બધું આવશે. આપણે હજી તો આ એક ઇન્ટ્રોડક્શન સમજો કે હજી આ શૌચનું ને રજસ્વલાનું આપણે ઘણો વિચાર કરવાનો છે. આવશે. એ ડિફરન્ટ વર્ણ માટે ડિફરન્ટ એટલા માટે છે કે ચારેયની પરિસ્થિતિ, ચારેયના કામ જુદા જુદા છે, એમના હિસાબે એમના આચારો પણ જુદા જુદા છે. એટલા માટે એ વર્ણને હિસાબે બ્રાહ્મણને 10 રાત્રિ, ક્ષત્રિયને 12 રાત્રિ, વૈશ્યને 15 રાત્રિ અને શૂદ્રને 1. કેમ કે શૂદ્રમાં આચાર
જો બ્રાહ્મણ થી આચાર ઓછો, હવે આ શાસ્ત્રીય ડેફિનેશન છે, અત્યારના બ્રાહ્મણની વાત નથી કરતો, પણ શાસ્ત્રીય ડેફિનેશન છે. અત્યારે બી એવા બ્રાહ્મણો છે કે જે આચાર પરંપરામાં જીવે છે ને વેદ પાઠ ને આદિ સ્વાધ્યાય કરે, નથી એવું નથી, પણ આઈડિયલ વસ્તુ છે. આઈડિયલ ને રિયલ માં હંમેશા ફરક રહેવાનો છે. તો આચાર ભી આમાં ઓછો થતો જાય. બ્રાહ્મણ નો જેટલો આચાર હોય એનાથી ઓછો ક્ષત્રિયનો હોય, ક્ષત્રિયનો જેટલો હોય એનાથી ઓછો વૈશ્યનો, ને શુદ્રમાં તો સાવ નહીવત હોય, એટલે દિવસ વધતા જાય. સમજ્યા? પાછું બોલો. 10, 12, 15 ને મહિનો, એ રીતે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. આ સેમ વસ્તુ પિંડરૂમાં પણ લાગુ પડે. સૂતકમાં 10 લાગે ને પિંડરૂમાં 5 જ લાગે એવું નહીં. બ્રાહ્મણ ને સૂતક 10 દી નું લાગે તો પિંડરૂ એ 10 દી નું જ આવે. સમજ્યા? એમાં કોઈ ફેરફાર નથી. પિંડરૂમાં થોડીક છૂટછાટ વધારે હોય સૂતક કરતા, એટલો ફેર હોય, દિવસ સેમ જ હોય. જો આમાં ક્ષત્રિય ને મેઇનલી જન્મથી કોઈ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, એ તો પછી એક સિસ્ટમ આવી ગઈ, પણ સનાતન પદ્ધતિમાં કર્મથી ગણવામાં આવતું વર્ણ, કે તમે ક્ષત્રિય નું કર્મ કરો છો કે વૈશ્ય નું કર્મ કરો છો. આજે જેમ તમે કયો છો કે વી બિલોંગ ટુ ક્ષત્રિય, બટ ઇફ યુ આર ડુઈંગ, યોર ફેમિલી ઇઝ ડુઈંગ બિઝનેસ, then you will automatically come into Vaishya. લોહાણા કે તમે એ બધું કાઢો કે અમે ક્ષત્રિયમાં આવીએ કે અમે આવીએ, પણ કર્મ શું છે એના ઉપરથી નક્કી થાય. અત્યારે કર્મ તો વૈશ્યનું જ થાય છે. વૈશ્ય એટલે વ્યાપારી. એ કર્મમાં છો તો સ્વાભાવિક છે કે 15 દિવસનું લાગશે, 16મા દિવસે ઉપવાસ ને 17મા દિવસે સેવા. તમે જે કયો છો ને મારા વાલા, એ બધું અમે પાડીએ છીએ ને છીએ, પણ હવે એ બધી વસ્તુ આજે 3 દી તમે એમ કયો ગાદલામાં સુવાય, હવે એ બેડરૂમ મૂકવા તૈયાર નથી ને તમે ગાદલા વગર કેમ ઉડાવશો? એ બધે અડવા માંગે છે, તમે એને એક જગ્યાએ કેમ બાંધી? એટલે એ વસ્તુ આખી જુદી છે મારા વાલા. પણ જે નિયમો છે એ આપણી જાણકારીમાં હોવા જોઈએ. પછી ક્યાંક પડાતા હોય, ક્યાંક ના પડાતા હોય, એ સબ્જેક્ટિવ વસ્તુ. રજસ્વલામાં એકાદશી નથી થઈ શકતી. હા હા, બ્રાહ્મણ એટલે જ મેં ચોખવટ કરી ને કે બ્રાહ્મણ પણ બ્રાહ્મણ રહ્યા નથી, એ એક હકીકત છે. જે મેં પહેલા જ મહાપ્રભુજીની વાત કહી કે સ્વાધ્યાય અધિક્રિયાહીન, સ્વાધ્યાય જ પતી ગયું છે, તો પછી બ્રાહ્મણત્વ એ ખાલી બ્રાહ્મણત્વનું આપણા જેવું છે. બ્રાહ્મણ હોવાનું અભિમાન બહુ છે કે અમે બ્રાહ્મણ, પણ કર્તવ્ય કોઈ નથી. જેમ આપણે એમ કહે ને કે અમે વૈષ્ણવ, અભિમાન બહુ છે, પણ વૈષ્ણવતાનું કર્તવ્યની વાત આવે ત્યારે આપણી હવા નીકળી જાય મારા વાળા. તો વસ્તુ એવી છે. હું જરા યુટ્યુબમાં બી જોઈ લઉં, પછી આપણે હા પાછું રિપીટ કરું છું. જનનાશો અને મરણાશો, પિંડ્રુ અને સૂતક. વર્ણ આપણે ત્યાં 4 છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. એ ચારેય વર્ણને 10, 12, 15 અને મહિનો, એ રીતે આ લાગુ પડે. હા, સેવામાં હોવ ત્યારે કેવી રીતે કરવું,
સેવા બિરાજતી હોય ત્યારે કઈ અશુભ સમાચાર આવી જાય ચાલુ સેવામાં તો કેવી રીતે કરવું, એ બધી વસ્તુ મારા વાલા આપણે હજી જેમ મેં કહ્યું કે હજી આપણે સ્ટાર્ટ કર્યું છે. તો આજે તો ખાલી મેં માળખું એક સમજાવ્યું કે આ આચારની જે પદ્ધતિ છે એ સનાતનની છે, ખાલી પુષ્ટિ માર્ગની નથી. વર્ણાશ્રમ ધર્મ છે એ સનાતન વૈદિક ધર્મ છે, ખાલી પુષ્ટિ માર્ગમાં લાગુ નથી પડતો, બધાને લાગુ પડે છે. અને રજસ્વલાનું આપણે એક ઉપર છેલ્લો ખાલી જે નિયમનો વિચાર છે એ કર્યો. હજી આપણે ડિટેલમાં જવાનું છે, એટલે થોડી પેશન્સ આપ લોકોની જોશે મારા વાલા. એક સાથે આપ લોકો બધું પૂછવા લાગશો તો હજી તો આપણે ચાલુ કર્યું છે. જેટલું તમે પૂછો છો બધું ડિટેલમાં આવશે, એક એક વસ્તુ. પિંડરું લેશું, સૂતક લેશું, એમાં શું શું આચાર આવે, કેવી રીતે પાળવું, કઈ રીતે એપ્લિકેબલ છે, બધું લેશું આપણે. પિંડરું વિશેની એક થોડી વાત આજે કરી અને પછી આજના ક્લાસને આપણે વિરામ દઈશું. કે ઘણી વખત બાળક નો ગર્ભ સ્ત્રાવ થઈ ગયો હોય કે પાત થઈ ગયો હોય તો એમાં ઘણાઈને ખબર ના પડતી હોય કે કેવી રીતે. જો પહેલાથી ચોથા મહિના સુધીમાં જો મિસકેરેજ થઈ જાય તો એને ગર્ભ સ્ત્રાવ કહેવામાં આવે છે શાસ્ત્રીય ભાષામાં. 5માથી 6 મહિના સુધીમાં થાય તો એ ગર્ભપાત કહેવાય, અને ડિલિવરી નોર્મલ થાય તો આપણે એને પ્રસૂતિ કહીએ છીએ કે બાળકનો જન્મ થયો. હવે ગર્ભ સ્ત્રાવ જ્યારે થાય ને, એટલે કે પહેલાથી લઈને ચોથા મહિના સુધીમાં મિસકેરેજ થઈ ગયું અનફોર્ચ્યુનેટલી, તો ખાલી માત્ર માતાને સૂતક લાગે છે 6 દિવસનું. બાકીના જેટલા છે બધાને સ્નાન માત્ર લાગે. એવી જ રીતે મારા વાલા પુત્ર ને 31 દિવસે અને પુત્રીને 40 દિવસે માં અને સંતાન બંને શુદ્ધિ બંનેની થાય છે. અને એ પછી માતા અને સંતાન જે રેગ્યુલર પરિવાર વાળા હોય એ તો પિંડરું ઉતરે પછી સેવા ને બધું કરી શકે, પણ માતા અને સંતાન હોય એને આ નિયમ લાગે કે 1 મહિના પછી એની શુદ્ધિ થાય ને પછી સેવા કે કઈ કરી શકે, સન્મુક્તામાં જઈ શકે. હવે પિંડરૂમાં એટલી છૂટછાટ સૂતક કરતા આપણને વધારે મળે છે કે પિંડરૂના દિવસોમાં દર્શન થઈ શકે, સન્મુખ થઈ, કેમ કે શુભ છે એક રીતે, એટલે દર્શન થઈ શકે, દંડવત થઈ શકે, સન્મુખ થઈ શકો. પણ પ્રસાદ કે ભીનું કે કઈ ચિકાસ વાળું કે એવું કઈ અડી શકાતું નથી. જે સૂતકમાં થોડું વધારે ઓલું, કેમ કે અશુભ હોવાને કારણે એમાં તમે સન્મુખ ભી ના થઈ શકો, દર્શન ભી ના થઈ શકે, કઈ પાઠ કેવું ના થઈ શકે. એ બધું પિંડરૂમાં થઈ શકે. પિંડરૂમાં એટલી છૂટ મળે કે એમાં તમે ધોળપદ કીર્તન આદિ ગાઈ શકો, બધું પાઠ આદિ કરી શકો, દર્શન કરી શકો, ગુરુદેવની ઠાકોરજીની સન્મુખ જઈ શકો. પણ કઈ ખાવા પીવાની વસ્તુ ચીકણું ભીનું એ કઈ અડાતું નથી. એટલું પિંડરૂમાં પાડવાનું રહે છે. ના રસોઈ આદિમાં આપણે જઈ શકીએ છીએ. હવે મેઇનલી આ બધું મારા વાલા આપણી અહમતા મમતા જે જોડાયેલી છે ને એના કારણે આપણે પાડીએ. દેહાભિમાન જેને હું કહું ને, દેહનું ભાન છે કે મારાપણું, હું પણ, એ જે એટેચમેન્ટ છે ને એ એટેચમેન્ટ ના કારણે પિંડરું અને સૂતક થી આપણી શુદ્ધિ થાય છે એ પાડવા. કેમ કે એ બધી એટેચમેન્ટ હવે ઘરમાં જ ચાહે જન્મ થયો હોય કે ચાહે મરણ થયું હોય તો સ્વાભાવિક છે કે આપણી જે માઇન્ડસેટ છે, આપણી જે સાયકોલોજી છે એ સમયે એમાં જ ગૂંચવાયેલી હોય. અને અશુભમાં તો વિશેષ મગજનું જે પ્રકૃતિ છે એ બગડેલી હોય વિશેષ પ્રકારે.
તો એટલા માટે એવામાં સેવા સન્મુખ, કેમ કે આનંદ સ્વરૂપ આપ છે. આપણા લૌકિક દુઃખને લઈને આપણે પ્રભુ સન્મુખ ના, જેમ મેં તમને ઉદાહરણ આપ્યું કે નાના બાળકને એના સાથે લેવા દેવા નથી. જેમ ઘણી વખત જોવામાં આવ્યું, અમારા પોતાની વાત કરું તો અમારા જયારે પન્નુબા દાદીજી લીલા કર્યા મને હજી યાદ છે. અમે બહુ નાના હતા. અમને તો અમને તો એ ખ્યાલ નતો કે મરણ શું હોય કે કોના હોય ગયું. અમે તો રમતા હતા. અમને કીધું કે ભાઈ લીલા કરી ગયા, ચાલો સાઈડમાં બેસી જાઓ, કઈ અટતા નહીં. તો બાળકની તો એ સ્થિતિ હોય, એને તો કઈ લેવા દેવા ના હોય એ વસ્તુ હારે. એવી રીતે મારા વાલા, આપણા ઘરનું જે મુખ્ય બાળક છે, આપણા પ્રભુ છે, એમને એના સાથે કઈ લેવા દે તો એમને આપણે દુખી મોઢા લઈને એ પ્રકારનો માઇન્ડસેટ લઈને આપણે પ્રભુ સામે નથી થતા. કે ઠાકોરજી આનંદ સ્વરૂપ છે, એમની સામે આપણું લૌકિક દુઃખ લઈને જવું ના જોઈએ. બહુ સમય પહેલા આઈ થિંક ભગવદ વાર્તાના ક્રમમાં જ મેં આ વાત કરી હતી. એકચ્યુઅલી વાર્તા બી જયારે વાંચું ને તો ઓલું કે ને ગૂઝ બમ્પ્સ, એક રોમાંચ થઈ જાય કે ખરેખર કેટલી ઉત્તમ કક્ષાના એ ભગવદી કહેવાય કે આવી ઉત્તમ ભાવના આપણામાં તો છાંટોય નથી. પણ ગદાધર દાસની એ પ્રસંગ જ્યારે વાંચું કે એમના પુત્રનું મૃત્યુ થઈ ગયું અને ગુસાઈજીને જયારે સમાચાર મળ્યા કે ઓહો ગદાધર દાસના એકનો એક પુત્ર વહી ગયો, તો ગુસાઈજી મળવા પધારે છે એવું ગદાધર દાસને ખબર પડી. તો ગદાધર દાસને થયું, જો આ શીખ છે વાર્તામાંથી આપણે શીખવાનું છે કે હાઉ શુડ વી બિહેવ એઝ એ વૈષ્ણવ. તો ગદાધર દાસને જો આપણી વૃત્તિ કેવી છે કે ભગવાનને, ગુરુને બધાને ખેંચીને આપણા દુઃખમાં નાખવા, આ આપણી વૃત્તિ છે. કે તમારી ઘણા તો માથે ચડી જાય, તમે બ્રહ્મ સંબંધ દીધું, તમારી જવાબદારી છે, અમને સોલ્વ કરો, દુઃખ દૂર કરો, ધમકાવીને કહેતા હોય ઘણા. તો વસ્તુ એ છે મારા વાલા કે ગદાધર દાસજીને જયારે ખબર પડી ને કે ગુસાઈજી પધારે છે, એમને શું વિચાર આવ્યું? એમના મનમાં વિચાર આવ્યો કે ઓહો ગુસાઈજી મારું દુઃખી મોઢું જોશે તો શું આજ્ઞા કરશે? કે ઓહો ગદાધર દાસ તમારું તો બહુ ખરાબ થયું. અને ગુસાઈજીના મોઢાથી આવું નીકળશે તો એ તો સાચું જ થાય. તો ગુસાઈજીના મોઢામાંથી તો એવા વચન નીકળવા જ ના જોઈએ. એટલે એમની સામે તો મારું દુઃખ કદાચ હોય, આવા ભગવદીને તો એવા દેહ સંબંધના દુઃખ ના હોય, પણ હોય તો બી દેખાવું ના જોઈએ. તો કીર્તન કરતા કરતા, ઝાંઝ વગાડતા સામે ગુસાઈજીને પધરાવા ગયા. તો કેટલી ઊંચી ભાવના, તમે વિચાર કરો કે એના મનમાં કે અરે ગુસાઈજી મારું જો દુઃખી મોઢું જોઈને એમે બોલી ગયા કે તમારું બહુ ખરાબ થયું, તો મારો તો જન્મ પતી ગયો. તો આ ભાવના વૈષ્ણવોની છે ઉત્તમ મારા વાલા. તો એ વસ્તુ આપણે વાર્તામાંથી ઘણી બધી વસ્તુ શીખવા જેવી છે કે આપણે એ વૈષ્ણવતાને કેવી રીતે આપણા જીવનમાં નિભાવવાની છે. તો પિંડરું અને સૂતકમાં એટલો ફેર છે કે પિંડરુંમાં કેમ કે શુભ છે ને કઈક ખુશીનો માહોલ છે, એટલે તમે સન્મુખ થઈ શકો, દર્શન થઈ શકે, કીર્તન આદિ બધું થઈ શકે, ખાલી અડી ના શકાય, સ્પર્શ ના થઈ શકે બીકોઝ ઓફ ધી એટેચમેન્ટ. સૂતકમાં કેમ કે આખું નેગેટિવ વાતાવરણ છે, કોઈ ભી નેગેટિવિટી જેમ આપણે આપણા બાળક સુધી પહોંચવા ના દઈએ, એવી રીતે આપણા ઠાકોરજી પણ આપણું બાળક છે, આપણા ઘરના સભ્ય થઈને આપણા ઘરે બિરાજે છે. તો એમના સુધી કોઈ એવી નેગેટિવિટી, કોઈ દુઃખની વસ્તુ, કોઈ અશુદ્ધિ આપણે પહોંચવા ન દઈએ. એ એક વૈષ્ણવ તરીકે આપણું કર્તવ્ય. તો સૂતક કે ગમે એ રજસ્વલા કે આપણે પાડીએ છીએ મારા વાલા, માઇન્ડેડ, બીજા કોઈ માટે નહીં, બીજા કોઈ ઉપર ઉપકાર કરવા માટે નહીં, પણ આપણા પોતાના માટે, તમારી શુદ્ધિ માટે, તમારા ઘરની શુદ્ધિ માટે આપણે એ પાડીએ છીએ કે એ અશુદ્ધિ આપણા ઘરમાં ના રહી જાય. એટલા માટે આપણે ત્યાં એ બધી આચારની પરંપરા છે. નેક્સ્ટ ક્લાસમાં
આજે તો આ એક ખાલી ઇન્ટ્રોડક્શન જ સમજજો મારા વાલા, હજી આપણે ઊંડાણમાં નથી ગયા. નેક્સ્ટ ક્લાસમાં આની પાછળનું વિજ્ઞાન શું છે, સાયન્સ આને કઈ રીતે જોવે છે, એનો પણ આપણે વિચાર કરશું. અને જેમ મેં કીધું કે એ બધી ડિટેલિંગમાં હું નહીં જાઉં, એટલે કૃપા કરીને એ પૂછતા નહીં કે ફલાણાનું કેટલું લાગે ને આ સંબંધનું કેટલું લાગે ને. એ એક માળખું આપને દઈ દઈશ ને પુસ્તક હું શેર કરી દઈશ. આ સોચ નિર્ણય તો ખરેખર તકલીફ આમાં શું છે કે ટિપ્પણી બધા પાસે હોય જ ને. વૈષ્ણવના ઘરમાં તો ટિપ્પણી હોવી જોઈએ કે નહીં? હા કે ના? હા, મોઢું તો હલાવવા માંડી તો ખબર પડે. હા, હોવી જોઈએ ને. અને ટિપ્પણી નવી આવે ને એટલે પડાપડી થાય. નવી ટિપ્પણી આપો, નવી ટિપ્પણી આપો. બધા એક એક, કોઈ મૂકે નહીં, એકેય વૈષ્ણવ બધા લઈ જાય. પણ પછી પૂછવા આવે અહીંયા કે રથયાત્રા ક્યારે? મારા ઓલા ટિપ્પણી હું કામ લઈ ગયા ઘરે? એટલે તો ટિપ્પણી દીધી છે કે તમને ખબર પડે કે કયો ઉત્સવ ક્યારે. લઈ બધાને જ આવી છે, ખોલીને જોવું કોઈને નથી, પૂછવા અહીંયા આવવું છે. તો ટિપ્પણા ખોલો મારા વાલા, એ ખોલીને જોવો. એમાં એટલે જ તમને ખબર પડે કઈ તિથિ ક્યારે છે ને હું ક્યારે છે. તો હવે એ શીખવું પડશે. તો તમે એમ કયો કે વાંચતા આવડવી જોઈએ ને, તો વાંચતા નથી આવડતી તો લઈ હું કામ જાવ ને? લઈ જાવ તો શીખો વાંચતા. તો વસ્તુ એ છે મારા વાલા. આ હું એટલે કહું છું કે આસો જ નિર્ણયની હું પુસ્તક તમને આપી દઉં, પણ પછી પૂછવા અહીંયા જાઓ તો પુસ્તક શેર કરવાનો મતલબ શું? તો બધી વસ્તુ કઈ લખાવાતી નથી, ઓલરેડી આપણી પાસે છે પુસ્તક રૂપે. તો એ જયારે એવો કોઈ સમય આવે તો ખોલીને જોવા માટે જ છે કે ભાઈ મામાનું કેટલું લાગે, કે ફલાણાનું કેટલું લાગે, કે આ સંબંધનું હાથ પેઢીમાં કેટલું લાગે, હાથ પેઢીની બહાર કેટલું લાગે. એ જો કે આપણે જોશું, પણ એક એક સંબંધનું ડિટેલ આપણે જોવા જાય તો ક્લાસ આપણો એમાં જ પૂરો થઈ જાય. તો એ તો પુસ્તકમાં તમારે જોવું પડશે. આપણે એનાય ક્લાસ લેશું મારા વાલા, સત્સંગ સેતુમાં. ડોન્ટ વરી, આપણે એ બી ક્લાસ કરશું કે ટિપ્પણી કેવી રીતે જોવી, એ શીખાડશું. ટિપ્પણી કેમ જોવી, વચનામૃત કેમ જોવા. ગોકુલનાથજીના વચનામૃત છે ને, ઘરની બહાર નીકળો, કઈ શુભ કામ કરવા નીકળો તો આપણે ચોઘડિયા, કે હવે જો કે ચાલુ થઈ ગયું, ચોઘડિયા ખરેખર આપણી વસ્તુ નથી હો. આપણા લોકો જોવા માંડ્યા છે, પણ ચોઘડિયા આપણામાં નથી આવતા. એ જૈન પરંપરા છે, એ આપણી પરંપરા નથી. મુહૂર્ત નું શાસ્ત્ર આપણે ત્યાં છે, બરોબર છે કે યજ્ઞોપવિત લગ્ન આદિ કરીએ તો આપણે મુહૂર્ત જોઈને વાસ્તુ આદિ કરીએ તો એ ગોર બાપાનું કામ છે. પણ પુષ્ટિ માર્ગીય રીતે આપણે ત્યાં આપણે સારા ખરાબ માટે વચનામૃત જોઈએ. જે લોકો જોતા હશે એમને ખ્યાલ હશે કે આપણે ત્યાં વચનામૃત જોવાની પરંપરા છે. જે શ્રી ચતુર્થલાલજી, શ્રી ગોકુલનાથજીએ વચનામૃત આપ્યા છે, એ પ્રમાણે આપણે સારો દિવસ જોઈને આપણે કઈ બી કાર્ય કરવાનું, કે ઘરની બહાર જવું હોય, બહારગામ જવું હોય, તો એ બધું પ્રોટોકોલમાં જ લઈ લેશું. હવે આ તમે ધ્યાનમાં દેવડાવ્યું છે, જોકે ધ્યાનમાં છે તમે વિશેષ ધ્યાન દેવડાવ્યું છે, તો આપણે ટિપ્પણી કેવી રીતે જોવી ને એનો ક્લાસ આપણે એક કરી લેશું, કે જેથી દરેકને ઘણા શું ઓલા વ્રજના ને ગુજરાતીમાં ગોટે ચડી જતા હોય છે. તો એ બી આપણે એક ક્લાસ કરશું કે ટિપ્પણી કઈ રીતે જોવી. એ જોતા આવડી જાય. સત્સંગ સેતુ પરિવારથી આપણે નવા નવા ઇનિશિયેટિવ ચાલુ કરવા. મારા વાલા, તમે કરશો ને તો બધા ધીમે ધીમે ફોલો કરશે. તમે બધા, આપણો સંઘ છે તો એ ઠાકોરજીની કૃપા છે. મહાપ્રભુજી આપણને એ સામર્થ્ય આપ્યું છે, તો એ સામર્થ્યનો આપણે મળીને સદુપયોગ. એક હજી વાત હું શેર કરવા ઈચ્છીશ, બહુ નાની વસ્તુ છે, પણ આવો એક આપણે પ્રોગ્રામ હવે ખાસ સત્સંગ સેતુ માટે બનાવીએ છીએ, જેને આપણે કહીએ છીએ 3 વીક પ્રોગ્રામ, 3 અઠવાડિયા. સાયકોલોજી એમ કહે છે કે કોઈ ભી નવી આદત તમારે જીવનમાં પાડવી હોય ને, તો એ આદતને જીવનમાં દ્રઢ થતા મિનિમમ 21 દિવસ લાગે, 3 અઠવાડિયા થાય. બહુ નાની નાની વસ્તુથી આપણે ચાલુ કરવાનું છે. કેવી વસ્તુ?
જ્યારે પ્રોટોકોલમાં વાણી બાબતની વાત ચાલતી હતી ત્યારે મેં કીધું હતું કે તમે કયો ને એ તમે પણ એક પ્રકારનો તુકારો છો. એટલે ગુરુદેવને વડીલોને આપ કેવું જોઈએ, તમે નહીં, આપ. બાળકોને સાથે જ્યારે વાત કરો તો આપ કેવું જોઈએ. હવે ઘણાએ મને ચેટ બોક્સમાં કીધું કે ઓલું જીભમાં એવું વણાઈ ગયું છે કે આપ નીકળતું નથી, તમે. ઓકે, બરોબર છે, હું સમજી શકું છું કે આટલા ટાઈમ થી વણાઈ ગયું હોય તો એ આપણે બહુ પ્રેક્ટિસ કરવી પડે. ઓલું તમે જ નીકળી જાય. ભાવના એવી ના હોય પણ નીકળી જાય, શું કરીએ. તો એના માટે બહુ નાની શરૂઆત. એટલે ઈ ટાઈમે મેં એ વાત કરી હતી કે ના, બરોબર છે, તો ઓલું આદતમાં આવી ગયું તમે કરવાનું, તો આપ નીકળવું થોડુંક અઘરું થઈ જાય. તો ઘરમાંથી શરૂઆત કરો. તમને કહું કે બાળકોમાં અમારે એવી રીત છે કે નાના બાળકોને પણ આપ કહીને બોલાવે. આપ ઘરમાંથી જ શરૂઆત કરો. બધા વડીલોને આપ કહેવાનું. 3 અઠવાડિયા સુધી એવો નિયમ લ્યો કે આપ જ કહેશું, તમે બોલશું જ નહીં. આ પ્રેક્ટિસ પાડવી પડે. બહુ નાની વસ્તુ આ તો હું કહું છું. આવી નાની વસ્તુ આપણે એ 3 વીક પ્રોગ્રામ ચાલુ કરીએ છીએ. એમાં રજીસ્ટ્રેશન બી કરશું અને પછી એનું ગ્રાઉન્ડ રિઝલ્ટ શું આવ્યું છે, ફેરફાર થયો છે કે નહીં, એ બધું આપણે જોશું મારા વાલા. હા, ગુજરાતી ને હિન્દી ને બે હોય છે, પણ બધું આપણે હવે પાયાથી જ બધું કરવું છે. તો ચિંતા કરો માં, સત્સંગ સેતુ આપણે આમાં એ જ કામ છે. આપણે બધા નવરા જ છીએ, બીજું કઈ કામ કરવાનું જ નથી. એ જ કામ કરવાનું છે કે હવે આ નથી આવડતું તો આ ભેગા મળીને શીખશું. આપણે વચનામૃત કેવી રીતે જોવા, ટિપ્પણી કેમ જોવી, ગુજરાતી ને હિન્દી મહિનાનો કેમ ફેર ખબર પડે, એ બધું આપણે એનોય ક્લાસ લઈ લેશું. તો આ રીતનું હવે થોડું ક્લાસ થી આગળ વધીને મારા વાલા, આપણે 3 વર્ષ થઈ ગયા, હવે કઈક નવું આગળ સ્ટેપ લઈએ તો ક્લાસ થી આગળ વધીને એક આ પ્રેક્ટિકલમાં પણ થાય, એ રીતનો હૃદયમાં ભાવ છે. તો એવો 3 વીક પ્રોગ્રામ. આ તો મેં જસ્ટ એક એક્ઝામ્પલ આપ્યું. તમારે અત્યારથી ચાલુ કરી દેવું હોય કરી દેજો. ઘરમાં આપ બોલવાનું ચાલુ કરો. તમે બોલવાનું, તમે ને ચોકડી મારો, આપને રાઈટ મારો. ઘરથી ચાલુ કરશો ને તો ધીમે ધીમે એ વણાઈ જશે. પછી હવેલીમાં આપ જ નીકળશે, તમે નહીં નીકળે. આ એક પ્રેક્ટિસ ની વાત છે. ટ્રાય કરજો. હું તો, મને તો તમે બધા બહુ સારા છો, મારી બધી વાત માનો છો, એટલે બહુ ભરોસો છે મને કે આ કરશો જ. તો એ કરજો ને પછી 21 દિવસ પછી હું પાછું પૂછીશ કે ફેર આવ્યો કે નહીં વાણીમાં. તો એ તમે પછી ઈમાનદારીથી જવાબ દેજો. ના આવ્યો હોય તોય ના કેજો મારા વાલા. કેમ કે ભણવામાં તો પછી કઈક આપણે કરીએ છીએ પ્રોડક્ટિવ, તો એમાં ઓનેસ્ટી જરૂરી છે. પેલા ઈમાનદારી. ના થયું તો કોઈ બહુ મોટી વાત નથી, પ્રેક્ટિસ કરી રાખવાની. ના થવું ખરાબ વાત નથી, ન કરવું ખરાબ વાત. તો આ એક કોશિશ કરો, ટ્રાય કરો. હું 21 દિવસ પછી પાછું પૂછીશ કે ફેર પડ્યો કે નહીં, કઈ તમને અલગ લાગે છે કે નહીં. તો આપના જે કઈ અનુભવ હોય કેજો. આપથી જ ચાલુ કરો. હું તો કહું વડીલો પૂરતું નહીં, નાના બાળકને આપ કહીને જ બોલાવો. ભાષા એવી સુંદર થઈ જશે મારા વાલા કે બધાને આપની સાથે વાત કરવાની મજા આવે. એવી વિવેકી ભાષા થઈ જશે. તો વૈષ્ણવની વાણી તો અતિશય વિવેકી અને મીઠી હોવી જોઈએ. આપથી ચાલુ કરો. બધા ઘરના વડીલો હોય, કોઈ બી સભ્ય હોય, તમે નહીં કહેવાનું. આપ આજથી નિયમ લઈ લ્યો. બોલો, પ્રોમિસ. ચાલુ કરો 21 દિવસનો આપણો કાર્યક્રમ. હા, ખાલી આમ તો કરી દો એટલે મને એમ ભરોસો આવે કે ના કરશું. હા. તો મારા વાલા, આ 3 વીક પ્રોગ્રામ નો પેલો એક ટ્રાયલ એમ સમજો ને. આવું તો નાનું નાનું ઘણું લઈ આવીશ. આ એક ટ્રાયલ માટે પેલી વસ્તુ આપને દીધી છે કે આજ પછી તમે નહીં, તમે ને જાકારો આપો, આપને આવકારો. આપ જ બોલવાનું, તમે બોલવાનું જ નહીં. એ મનમાં ઘુમેડે જ રાખો. પછી જોવો, પછી હવેલીમાં ઠાકોરજી સન્મુખ વૈષ્ણવોને આપ જ કહેવાનું. તમે કેવા એટલે આપોઆપ બાલક સામે આપ જ નીકળશે. પછી તમે નહીં નીકળે. છે બહુ નાની વસ્તુ, પણ ફેર બહુ મોટો પડશે મારા વાલા. તો આ ચાલુ રાખજો.
નેક્સ્ટમાં આજે આપણે માળખું જોયું, નેક્સ્ટમાં આપણે ડિટેલિંગમાં જાશું, આની પાછળના વિજ્ઞાનનો પણ વિચાર કરશું, અને હજી 2 કે 3 ક્લાસ આપણા હવે આસોચના જશે, રજસ્વલા, પિંડ્રુ અને સૂતક, એનો આપણે વિચાર કરવાનો છે મારા વાલા. આજ માટે એટલું રાખશું, આશ્રયનું પદ ગાન કરીએ અને ફરી નેક્સ્ટ ક્લાસમાં મળશે. આ જો આ સંઘનો રંગ કયો ને, તો સંઘ મને બહુ એક મજાની વાત, તો ફની વાત, કે મને કોકે કીધું કે આપ આટલું સમજાવો છો પણ વૈષ્ણવને તો આપ તમે કયો છો. મેં કોઈ વાત સાચી છે. હવે સંઘનો રંગ તો લાગે ને, મેં તમારી યારે રહી રહીને હું તમે કેવા માંડ્યો. તો હવે ઈ 21 દિવસનો કાર્યક્રમ હું ચાલુ કરું તમારી ભેગો, સોરી આપની ભેગો. તો આપની આદત આપણે બધાએ મળીને પાડવાની છે. ચાલો આશ્રયનું પદ જ્ઞાન કરશું. દ્રઢઈને ચરણ કેરો ભરોસો, દ્રઢાઈને ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગ માંજે અંધેરો ભરોસો, દ્રઢઈને ચરણ કેરો, साधन और नहीं या कली में, जासु होत निवेरो, सूर कहा कहे द्विविधयांधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈને ચરણ કેરો, દ્રઢઈને ચરણ કેરો ભરોસો, દ્રઢઈને ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોપીનાથ પ્રભુ ચરણ પ્યારે કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય.